अरे मेरी लाल गुड मॉर्निंग. ए शिव, નાઈ નથી કરી તારે? નાઈ નીકળ્યા ચાલ. ચલો ભાઈ, અત્યારે સવારના 9 વાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. મસ્ત બચ્ચા રમી રહ્યા છે જોરદાર. આઈ હેવ ટુ ચાલ ચકચક. કૃષ્ણજી કેમ છે? ગુડ મોર્નિંગ. અક્ષય કુમાર ગયા એમ ને? જો મમ્મી કેમ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓહો, શિવન પણ બિચારા ખીજાના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? મોજ. જાય ગુડ મોર્નિંગ. શિવાને પીઝો ખવડાવે છે. કાલે ભાઈને પીઝા ખાવા હતા, પીઝા મગાવ્યા હતા, તો ઓનિયન પાછો ગરમ કરી એ બધા ખવડાવે. જાહીબેનનું કામ મસ્ત છે ખવડાવવાનું. ચાલો ખવડાવો. મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈને હવે જાઉં છું ઓફિસે. મસ્ત આજના દિવસમાં બધું વર્ક જીએસટીનું કમ્પ્લીટ કરવાનું. કાલે કદાચ મારે બહાર જવાનું થાય. 6:30 થઈ ગયા કેમ કે જીએસટીમાં એટલો લોડમાં હતો ને તો વ્લોગિંગ જ નથી કર્યું. સોરી ગાઈઝ, હમણાં 2 દિવસ એવું રહેશે. સો ઘરે જઈએ. શું હાલ છે ઘરે? સવારથી બપોર સુધી હું થયું કંઈ ખબર જ નથી. શું હાલે છે? કાંઈ નહીં, જો બેઠો. અરે અક્ષય કુમારની તબિયત કેમ છે? રેડી છે? ફૂલ આરામ કરો છો? દવા લઈએ તો ફોન કરું. ઓકે, 6:30 વાગે ઘરે આવું. હું સવારથી બપોર સુધી શું કર્યું? શું કર્યું? આનંદ કર્યો? દૂધી દાળનું શાક. દૂધી જ છે ખાલી, દાળ નથી પલાવી. ખાલી દૂધી ખવડાવીશ, કાંઈ વાંધો નહીં. ખાલી દૂધી ખાઈ લે. અમારે આને શું થયું છે? શું રમત છે? લાય આ હું રમત રમો છો? હે ડોક્ટર પેશન્ટ છે, એનું શું થયું છે? એનું શું થયું? તાવ આવ્યો તો હાલે વાત. તમારે એડમિટ સારું છે કઈ? હા એ છે વાગ્યો છે ને? હા. ઓહો સરસ. રમો. સાહેબ આવી ગયા ઘોડિયામાં. સુઈ ગયું છે બાવલું કે સુઈ જાય? વાહ વાહ. શાકની સાથે રોટલીની શાક પણ આપો ને ભાખરી થોડીક આપો, છાશ આપો ને મજા હે ને? અને તો એલા ન્યાય ઘરે કૃષ્ણ હાથનું જમવાનું મળે, અહીંયા એના હાથનું મળે. તાર બે બધું લાડવા. ક્યાં ગઈ હતી સવારી? રખડવા ગયા હતા? અચ્છા, એટલે આમ બેસવાનું હોય ને? આ નેશનલ હાઈવે નંબર 8 લે કે 10 માં? તારે 10 માં. હાલો હવે દીદીને વાળો. દીદી તમે ક્યાં નેશનલ હાઈવે નંબર ઉપર ક્યાં જાશો ભાઈ? તમે ક્યાં નંબર ઉપર જવાના? નેશનલ હાઈવે નંબર 3. ઓકે સોરી. તારે 3 માં જવું છે 10 માં? 5 માં? તું તો હાવ ફરી ગયો. ગટો હાલો હોલમાં રમવા લઈ જવાલો. શિવભાઈ ભાઈ વાજો રમવા. ભાઈ બા મસ્ત રમાડે છે ભાઈને. બાય બાય. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. એનું ઉભા રાખવું છે. ઓ માય દીકરો ઉઠી ગયો. ચલો બધાને વેરી ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણ. મારું બચ્ચું મસ્ત સૂવે છે. અમદાવાદ જવું છે અને અમદાવાદ જવું છે અને ભાઈને. ચાલો ભાઈ, આજે અમદાવાદ જવાનો ફાઇનલ નક્કી થયું છે એક વાસ્તામાં. તો અત્યારે ઓફિસ જઈને પહેલાં તો બધા કામ બતાવવા પડશે, નકર કાલ નહીં જવાય. એની બતાવી દઈશું. ક્યાં જવું છે? તો આમાં ઘરે આવું એટલે શિવાંશને લઈ. શિવાંશ એક જ રૂટીન, અમદાવાદ જવું અમદાવાદ. અમારે બેબીને અમદાવાદ જવું અમદાવાદ. જો આ જ મળે. તો શું કરીશું? જવું છે? કોણ કોણ જાય? કોને જવું? કોને જવું છે એમ? બધા. ઈશ્વરિયાને જ જવું? અમદાવાદ જ ગમે? ઈશ્વરિયા ન ગમે? આમ તો ઈશ્વરિયા બહુ ગમતું ને. અમદાવાદ જવું. ઓકે ચાલો હવે જમી લઈએ બપોરનું. વર્ક કરીને આવ્યો માંડ ભાઈ, માંડ પીધું. ઢોકળી વાહ ભાઈ વાહ.
પેંડા ખાવ તમને કહું તમે આવ્યા છો તમારા માટે પેંડા હાલો એક ખાવ હાલો અરે હું લઈ આવે બોક્સ વધે તો નહીં આલ્યો ખાઈ પીજો તમે તું તારી ડ્યુટી લઈ લે બા શું કરે છે મસ્ત સુએ છે દિલીપભાઈ તમે ક્યાં હતા કેટલા દિવસથી મળ્યા નથી એક દિવસ થઈ ગયો આખો એમાં એવું છે તમે બીઝી થઈ ગયા છો હવે આજે આગળ જો ઓફિસ થી આવ્યા એટલે આગળ તો ચેન્જ કરી અને સીધા જીમ ના કોસ્ચ્યુમ પહેરી નીકળી ગયા જીમમાં હું હમણાં એને સાયકલ લઈને જ જાઉં છું કાલ ગયો તો જોઈ ખબર છે તમે સાયકલ આપો હું જીમમાં જાઉં પછી જોડે જઈશું હું થોડો આમાં ફ્રી થઈ જાય ને પછી જોડે જીમ કરવાનો છું ઓકે સેટરડે પેલું જવું છે ફાર્મમાં શિવાન જેમ્સ ખાય છે મને પણ ખબર આવે છે સુતા સુતા કાશી કોણ લાવ્યું છે જેમ્સ ચલો ભાઈ શિવાન સાથે થોડી વાર રમીએ પછી બાઉલ ઉઠે એટલે એને ચલે રમવાનું કાશી રમવાનું અત્યારે 7:15 થયા છે ને એટલે થોડું લેટ થઈ ગયું સાયકલિંગ માટે અને સાંજે 2 નાવાના બેસવા તો સાંજે તો જવાશે નહીં તો કીધું અત્યારે જઈ આવું એની મજા આવશે લેટ્સ ગો ચાલીએ મેથીની ભાજી આજે 3 આઈટમ બની બટેકા પૂરી દાળ ઢોકળી અને મેથીની ભાજી ચલો ભાઈ આઈપીએલ કે સાથ શિવાનનું ભોજન થઈ છે શિવાન માટે બટેકા પૂરી અમારા માટે દાળ ઢોકળી પૂજા માટે મેથીની ભાજી 3 આઈટમ આજે બની તો બધા મજા કરીશું આજે આવવાના છે અમારે આજે બહુ બધા ગેસ્ટ આવવાના છે હવે જોઈએ કોણ કોણ આવે કરી બાર નીકળાય એમ જ નથી ટાઈમ જ નથી જમાઈ નવરાજ છે જમાઈ ના જ નથી પડતા પાડે જ ના જ્યાં ગયો ત્યાં કહી દે શિવ આ ઝડપ રાખજો બા જાય જો હા તો ફોન કરતો ને ત્યાં શિવ ક્યાં રમતો હતો તું ફાઈમાં રમતો ચલ્યો ભાઈ સ્વામિનારાયણ પાર્કિંગમાં મામા કેમ છે ક્યાં જવાનું છે જો ભાઈ અમદાવાદ મામા જાય છે મામા જોડે હું જવાનો હતો પણ મારું બંધ રહ્યું સમ પર્સનલ રિઝલ્ટ તો ચિરાગને મોકલું છું એને વેકેશન છે કાલ પાછું આવવાનું છો કાલ આવવાનું કેવી ગરમી છે ને જોતા આવજો હાલો તો મામા રજા લઈ તમે બેસી જજો બસમાં બરોબર કાંઈ તકલીફ પડે તો કોને ફોન કરવાનો મને ફોન કરવાનો ચલો હું આવશો હવે બરોબર ચલો ભાઈ સ્વામિનારાયણ 10:30 થઈ ગયા છે ગીતાબેનને ત્યાં ઉપર મારા મમ્મીને સાસુને બેસવા આવ્યા છે ચિરાગને ડ્રોપ કરીને હવે ઘરે જઈએ શિવા પણ રમતો છે જશે મજા આવતી છે અરે લાય આ નથી પીવું મારે અરે ના અરે નથી પીવું સ્પાઈડરમેન આશા કકડી ગયા છે સુપરમેન ના સુપરમેન નથી કોંગ્રેસમેન છે અત્યારથી આપી દો જાન્યુઆરીમાં થઈ જશે કાલે હા કાલ કેટલા વાગે તેડવા આવું 4 વાગ્યા હા વાંધો ચાલો